ભરૂચમાં કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ ઉપર બેઠેલા સામાજિક આગેવાનની ભરૂચ પોલીસે ડિટેન કરવામાં આવ્યા હતા. ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ ઉપર મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે અને પુલનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈને 15 દિવસમાં જો રિપેર નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ ઉપર મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે અને પુલોનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈને ભરૂચના આગેવાન સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને સંબંધિત એક પત્ર લખ્યો હતો, જેમાં ભરૂચથી વડોદરાનો રસ્તો તેમજ પુલનું સમારકામ 15 દિવસમાં કરી આપવા રજૂઆત કરી હતી અને જો 15 દિવસમાં સમારકામ નહીં થાય તો જળ અને અન્નનો ત્યાગ કરવાની માહિતી આપી હતી, પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાને ઉપવાસ ઉપર બેસવાની લેખિતમાં રજૂઆત કરી હતી, જેને લઈ આજ રોજ કલેક્ટર કચેરી બહાર પ્રતીક ઉપવાસ ઉપર બેસી શાંતિપૂર્ણ રીતે જળ અને અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી, જેને લઈને આજ રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટને ડિટેન કર્યા હતા. જ્યારે જોવું એ રહ્યું કે તંત્ર હવે આવનારા દિવસોમાં ભરૂચથી વડોદરા તરફ જતો માર્ગનો સમારકામ કરશે તો પછી ફરી એકવાર સામાજિક કાર્યકર દ્વારા જળ અને અન્નનો ત્યાગ કરી પ્રતીક ઉપવાસ ઉપર ઉતરવું પડશે તેવી અનેક પ્રકારની ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ સામાજિક કાર્યકર્તા ભરૂચમાં મેં અગાઉ 15 દિવસ પહેલા અલ્ટિમેટમ આપ્યું હતું કે ભરૂચથી વડોદરા આવવા જવાના બંને માર્ગોનું સમારકામ સ્ટાર્ટ ન થાય અથવા પૂર્ણ ના થાય ત્યાં સુધીને 15 દિવસનું અલ્ટિમેટમ આપેલું. એ 15 દિવસ ગઈકાલે પૂર્ણ થાય છે, એટલે હું આજે મારી મરજીથી સ્વેચ્છા મુજબ કોઈ રાજકીય પક્ષનો વિરોધ નથી, પરંતુ તંત્ર દ્વારા જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પેટનું પાણી નથી હલતું, તેના માટે હું આજે કલેક્ટર ઓફિસ ભરૂચ ખાતે હું અનશન પર બેઠો છું. તે બી સવાર 10 વાગ્યાથી મેં અન્ન અને જળનો ત્યાગ કરીને બેઠો છું. સવારે ફક્ત 7:30 વાગે ચા જ પીધી છે.